આજે કારા હાર ગયો ને કેરા ઇંગ્રેજમાંના દર્શન ને હાંજે જઈને પી લીધી ટી પોસ્ટમાં કોફી. સવારમાં કામે ગયો દૂધ ગરમ કરીને ભર નાખી ડબ્યું દહીંની. ઘરે ગયો મોંઘેરા મહેમાન આવેલા વસા કાકા રાજકોટ થી. ઘરે મહેમાન આવે એટલે મહેમાનને કામ કરવું પડે, જો ફૂલ કરવા સોટાડી દીધા. ભાઈબંધની દુકાને ગયો આદિત્ય ભેગો થઈ ગયો રઘુવંશી દાળ પકવાનમાં ભૂંગળા બટેકા ખાવા વિશાલભાઈની દુકાને. ઘરે આવી ગયો તો છોટું આવેલો હતો, સ્ટોરી મૂકતો જ મારી. પછી હું ને વસા કાકા નીકળી ગયા હોન્ડા લઈને હાઈવે ઉપર. ગાડી હાઈવે ઉપર તો ચડાઈ દીધી, ભજાવીને હાચું રહેમિયા વાળા રસ્તે ચડાઈ દીધા ને મેલડીમાં દર્શન કરવા આવેલા જાય. વસા કાકા પહેલી વાર રહેમિયા જાય માર્ગ દેખાડવો પડે, સીધી જાવ. રહેમિયા ગામ આવી ગયું, હોન્ડા રાખી દીધું પાર્કિંગમાં. હવે જાય માતાજીના દર્શન કરવા. દર્શન કરવામાં કોઈ બાકી ન રહેતું, રહેમિયા વાળી મેલડીમાં દર્શન કરી લેજો. પાછી ગાડી જવા દીધી, જવાનું તો કાળા હાર હિંગળાજમાના મંદિરે. હિંગળાજમાના મંદિરે પૂગી ગયા, હોન્ડા મૂકી દીધું પાર્કિંગમાં. એટલે હવે દર્શન કરી આવી. હિંગળાજમાના દર્શન કરી લેજો ને પાછળ માતાજી હુતા ને ત્યાં નવા ગેટ જેવું નાખ્યું. દરવાજાને ધક્કો મારીને આવી ગયા અંદર, અને માતાજીના દર્શન કરાવી દઉં તમને બધાને કાયમ કા. માતાજીના દર્શન કરી લેજો, કોઈ બાકી રહેતું નહીં. દર્શન કરવા એ ડંકો વગાડો જ પડે. આપણે વગાડી લીધો. પૂગી ગયા ચોટીલા. વસા કાકા જવાનું હતું રાજકોટ ને આપણે વ્યાજ આવી કામે બપોર 3 વાગે આવ્યો ને બનાવી નાખ્યો સેન્ડવિચનો મસાલો. સેન્ડવિચનો મસાલો બનાવીને બહાર ઉભો રાખી દીધો ગ્રાહકને, દાબેલી ને એવું દેવું. પછી તાવડી ઉપર શેકી નાખી દાબેલી કોને ભાવે કોમેન્ટ કરી નાખજો. પછી કરવાનું આપણું રેગ્યુલર કામ, ડુંગળી ટમેટા કાપવાનું. કાપવા માંડ્યા ડુંગળી ટમેટા. હાંજે ઘરે આવ્યો તો ઘરે ભજીયાનો પ્રોગ્રામ કરી નાખ્યો બાપાએ. હાંજે તઈને ભેગા થઈ ગયા, હવે ચા પાણી પીવા આયલા જેવી. ચોટીલામાં બન્યું ટી પોસ્ટ ને હું તો ચા પીતો નથી, કોફી પી નાખી. અંદર આવ્યો, ફોટા એવા છોટા રહેલા, મજા જ આવતી હતી બધી કોર. આદિને નીતુને ટેબલે બેહેરા દઈ દીધો કોફીનો ઓર્ડર દીધો તો ટી પોસ્ટ વાળા કપમાં આવી ગઈ કોફી. કોફીમાં લાકડા નડી આપેલી મિક્સ કરવા હાટું. જો બધા મિક્સ કરે છે ને, આપણે કરવી પડે. એ તો કોફી કેવી લાગી મને ખાલી એક કહી દે. કોફી તો સારી હતી, પણ તમે તો ટ્રાય મારજો એકવાર આવીને. રાતે વાગી ગયા તલેટીમાં, શાંત માહોલ, બેઠા હતા બાકડે ઘડીક બધા. રાતે વાગી ગયા 11 ને. ઇસ ટાઈમ તો હવે ઘરે જવાનો ટાઈમ. તમે બધા ફોલો કરી નાખજો, ભૂલતા નહીં.